अस्सलामुअलैकुम एवरीवन કેમ છો તમે બધાય મજામાં ને? તો જો આપણે અહીંયા અલ્હમ્દુલિલ્લાહ મજામાં છીએ. સ્વાગત છે તમારા બધાયનું આપણા નવા બ્લોગમાં. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે ને આજે છે 31 ડિસેમ્બર ને. હા, આજે આ વર્ષનું લાસ્ટ ડે છે, એટલે આ વર્ષનું આપણું છેલ્લો વિડીયો છે. પછી આવશે 2025ના નવા વિડીયો. આપણે અત્યારે કરી છીએ નાસ્તાની તૈયારી ને સાથે સાથે બકાલો ને એ આવી ગયું છે. ફ્રૂટમાં જે ઓરેન્જ આવ્યા છે, બકાલામાં બપોર રાંધવા માટે આવ્યું છે વટાણા. આકડી છોકરાઓ ખાય છે ને આપણે બસ નાસ્તાની તૈયારી કરી છે. નાસ્તો કરી લઈને એટલે પછી ઘરના કામ કરીને પછી છોકરાઓને સ્કૂલ માટે રેડી કરવાનું. આજે તો એ લોકોને કંઈક ફંક્શન છે સ્કૂલમાં, તો એ લોકોને રેડી થઈને જવાનું છે. સ્કૂલના કપડાં નથી પહેરીને જવાના, ન્યૂ કપડાં પહેરીને જવાના છે. 31નું કંઈક ફંક્શન છે અંદર સ્કૂલમાં. તો ચાલો આપણે ફટાફટ પહેલાં નાસ્તો બનાવી લઈએ, નાસ્તો કરી લઈએ, પછી મળીએ આગળ. નાસ્તા પાણી આપણા થઈ ગયા છે ને આપણે લઈને બેઠા છીએ. મેં કીધું વટાણા ફોલી નાખી, પછી છે ને આ લોકોને નવરાવી ધવરાવીને રેડી કરશું. ત્યાં સુધીમાં બધાએ પોતે પોતે ઓરેન્જ લઈને બેસી ગયા છે ખાવા માટે. હવે લઈ આવ્યા છે તો પૂરા તો કરવા ને, પાછા 2 કિલો હારે લઈ આવ્યા છે. કીધું કે છોકરાઓને શરદી ને ખાંસી બેય છે, એમ જ કરે, હવે વાંધો નહીં. હવે આવ્યા છે તો પૂરા તો કરવા ને, 2 દિવસ સુધી ખાઈ ખાઈને. હલો, ખાવા માંડો છોકરા. ફાતેમા ઉઠી ગઈ હો. કઈ ફાતેમા? ફાતેમાજી ઉઠી. આજ તો ફાતેમા સ્કૂલમાં નવા કપડાં પહેરીને જશે કા? કઈ ફાતેમા? હા, સેમ બે પહેરશે, ટ્રેનિંગ કરશે કા? ब्लू कलर के प्लाजा सरारा बेटा, तो सरारा सेम ट्विनिंग करेंगे. ट्विनिंग क्या करेंगे? छोड़ दो. તું તારું ખાવા માંડ, પછી બીજા પોતે બધાય પોતાના ખાવા માંડે. વટાણા બટેકા કરવા છે. હું શું તારી માટે દાળ કરું? શું કરું સાઈડમાં? દાળ કે હાલશે? વટાણા બટેકા કેતી હોય તો કરે. ના દાળ કરી જ નાખીશ બાબા. પછી સ્કૂલેથી આવીને ખાલી આજ તો વહેલી છૂટી જશે, 4 વાગ્યામાં તો ઘરે આવી જશે. એટલે ખાણે મંડો. ચલો. હા, વટાણે તો પકી ગઈ. વટાણે બટેકે તો દાળ કાટ કર્યો. હા, દાળ ને બટેકે. ચલો. હુરેન હજી સૂતી છે. નકા હુરેન નથી, નકા એ જવા મારે. ફટાફટ હુરેન સૂતી છે ને એટલી વારમાં ખાઈ લીધો, નકા પછી એ જવા મારશે. તો ચાલો હવે છોકરાઓને આપણે રેડી કરી નાખી. ઓહો, આ કબાટ તો જો તમે લોકો વીખી જ નાખો છો. કબાટ સરખા કરવાનો વારો નથી આવતો. આ તો કરી, આ બાજુનું તો કરી નાખ્યું, તો આ રહી ગયું છે બાકી. ઓયમાં ગયું બધું ગયું. ચલો, તો જો આ કપડા કાઢ્યા છે પહેરાવા માટે. આ બધા એમને ખોસીને જો તો રાખી દીધા છે. જો આ ડ્રેસ મારા કાચા સીવડાવવાના છે. હજી એક આ છે, હમણાં થોડાક ટાઈમ પહેલા જ આવ્યું હતું. એક આ છે અને એક બીજું હતું. આમ તો 3 પડ્યા છે, એક બીજું એ છે. જો એક આ છે. હા, એ સીવડાવવાનું છે પણ વારો નથી આવતો. ના ડ્રેસ છે ને તે મેં મારી બેન પાસેથી જ લીધા છે. તો જો તમારે કોઈને મંગાવવા હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને એની વોટ્સઅપની લિંક નાખી દઈશ. તો જો તમે કોઈ ઇન્ટરેસ્ટેડ હોવ કપડામાં, બધી વસ્તુ છે ને કે આવે છે ત્યાં તો, જેન્ટ્સના, લેડીઝના, બચ્ચાઓના, તો વોટ્સઅપના ગ્રુપની લિંક હું છે ને નીચે એડ કરી દઈશ. જો તમારે કોઈને લેવા હોય તો જોઈન કરી લેજો. ચલો, હવે કંઈક ઓલા ઘરમાં પહેરવા માટે જ લીધા હતા, પણ એકારે પહેલા મેં 3 સીવડાવ્યા હતા ને ત્યાર પછી છે ને કે પાછા મેં મંગાવ્યા હતા, તો પછી આ 2 આવ્યા હતા. હજી એક જાય પડ્યું છે, પણ આપણે લીધું નથી. આ તો આપણને આવ્યું છે. આ છે ને આ કોટનનું જ છે. આ બાયની ફૂલી આવી છે. શું છે? આ છે ને મારા નણંદે લીધું છે. લાવ રાખી દઉં. લાવ.
ઓઢણો દુપટ્ટા ના લઈ જવાય ફાતેમાં. આ નીચે પડી ગયા ઉભી રહે દઉં. તું બેબી મેં બડી હું. જો અહીંયા તો બધી બાજુ તો હું તમારી હારે હોઉં છું કાંઈ અહીંયા થોડી હોઈશ તો તમારા દુપટ્ટા કોણ સાચવશે? હું તમારું સાચવીશ. હું તમારું સાચવીશ. આવા છે બેયના. ચાલો બસ આ શું આ કેનું છે આ ફાતે? ઓય માં એક તો હુરેન બેને ઉઠી ગયા છે. એને હવે નીચે નથી ઉતરવું. ફાતેમા થઈ ગઈ છે ડન. ફાતેમાને આવી આપણે હેરસ્ટાઈલ કરી દીધી છે. ફાતેમા આમ કરતો મેકઅપ દેખાડતો. જો ને આ કર્યું છે ફાતેમાએ મેકઅપ. આંખ બંધ કર. નવા કપડાં પહેરી તૈયાર થઈને જવાનું હતું. આ બેન તો જરાક વધારે તૈયાર થઈ ગયા છે. ને આ એની હેરસ્ટાઈલ. ને આ ફાતેમા જરીક આગી જા તારા કપડાં દેખાડું. ને આ ફાતેમાના કપડાં. ચાલો હવે વારી છે મુસ્કાનની. ચાલો મુસ્કાનનો પણ મેકઅપ થઈ ગયું ડન. મુસ્કાન આંખમાં અંજળ નાખવું છે. એને સિમ્પલ હાફ પોની કરી છે ને પાછળ ઓલું બહુ વારી પિન ભરાવી છે. તો ગાઈસ જો સાઈનના છોકરા સ્કૂલેથી તો આવી ગયા છે. આજ વહેલા આવી ગયા છે 4 વાગ્યાના. ક્યારની કહું છું ફાતેમાને કે લાવ તને કંઘી કરી દઉં. ના પાડે છે ને હજી આ બધું કાઢવું નથી. અને ફાતેમાએ જો કેવી સરસ મજાની પેઇન્ટિંગ કરી છે. પહેલે એકવાર તો જોઈને મને એમ થયું કે ઓહો મારી દીકરી આવી પેઇન્ટિંગ કરવા માંડી. તો હવે થોડીક વારમાં એ જ પાણી ઢોર કરી નાખ્યું કે મમ્મી જો અહીંયા પાછળ છે ને દોરેલા એના છે ને આ બાજુ પેન્સિલથી દોરીને ઉતારા કર્યા છે. નહીં ફાતેમા? ને એક તો આ આપણો બચ્ચો સચવાતો નથી. જો આની મસ્ત મજાની અહીંયા પેઇન્ટિંગ થાય છે ને અહીંયા આપણું કામ થાય છે. કપડાં સકેલી છીએ આપણે. હાલો ને આવી જાવ ને. હાલો ને આવી જાવ ને મારા દીકા. માશાલ્લાહ મારો પ્યારો પ્યારો દીકો આવી ગયો છે. વાયડો દીકો આવી ગયો છે. હેલો ગાઈસ. યું કર હેલો ગાઈસ. બોલો હેલો गाइस. मैं बहुत जिद्दी लड़का हूँ. मैं बहुत जिद्दी लड़का हूँ. चलो फातेमा અહીંયા પાછી હજી પેઇન્ટિંગ દોરે છે. શું દોરે છે બતાવ તો. હા ઓહો બહુ સરસ મજાનો ઢીંગલો દોર્યો કે ઢીંગલી દોરી. શું દોર્યું ફાતેમા? ઢીંગલી. ઓહો એના હાથ તો નથી. તો બસ ફાતેમા તું શું આવ્યું જ દોરી રાખીશ હે? ચાલો વાંધો નહીં. એ એક કલા છે ને દોરવી. ચાલો દોરો હો. તમારો કામ કન્ટિન્યુ કરો હો બેન. હવે એમ ના કર મોઢામાં હાથ ના નાખ. चलो एक बार कही दे फातेमा लाइक शेयर एंड सब्सक्राइब. सरखी रीते बोले एम के वीडियो पसंद आवे तो लाइक करो, शेयर करो, चैनल ने सब्सक्राइब करो. सरखी रीते बोलने फाते एम कर सब्सक्राइब करो एम कही दे. चलो बाय बाय. ચાલો છોકરાઓ માટે સરસ મજાની પાણીપુરી આવી છે તો બનાવી દઈ લોકોને ને ખાઈ લઈએ. મુસ્કાન ઢોરાઈ નહીં હો. ચા આ બધાયથી મોર છે અમારો પાણીપુરી. તમે લોકો વિચાર કરતા હશો એક ને એક પાણીપુરી, પણ મને તો ઠીક ભાવે. એટલી બધી કાંઈ મારી ફેવરેટ નહીં, પણ મુસ્કાનને પાણીપુરી ભાવે એટલે પછી એ જ આવે પાણીપુરી ને ખાવા જાય તો એ. હું તો અલગ અલગ હો દાબેલી ને કોકવાર
ઘણી વસ્તુ અલગ અલગ આપણે મંગાવી કે પકોડા છે કે આ કે તે કે એવી વસ્તુ મંગાવી, પણ આ મુસ્કાન છે ને એ પાણીપુરી વાળી છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હમણાં આપણે છે ને તે રાંધવા માટે આવ્યા ને તો એના મોરા છે ને તે સારું લઈ આવ્યા છે, તો એને આપણે ઠેકાણે પાડી દઈ. આમાં છે થોડુંક ઘરનું રાશન, જે પૂરું થતું હતું ને એ છે. આ છે બાસમતી ચોખા અકની માટે ને એની માટે. ઓલા જીરાસાઈ ખાવાના એ તો નોખા એ તો હતા એટલે એ નથી મંગાવ્યા. અને દાળ છે, અને છડી દાળ તો મેં રાખી દીધી કેમ કે એ બપોરે એમાં ઠલવી દીધી હતી ને. આ તેલનું 1 લીટરનું જ શું કામ લીધું છે કે છે ને ડબ્બો કઢાવવો છે, તો આ તો હમણાં લઈ લીધું. એ કે કાલ પરમદી કે જઈશ ને તો ડબ્બો લેતો આવીશ ને. આમાં છે મસાલા, જીરો ને રાઈ ને ગરમ મસાલો ને હલ્દી મસાલા ને એ બધા છે. નીચે એક છે ને લોટનું પેકેટ છે 5 કિલો વાળું આવે ને એ. ઓમ તો આપણે લોટ તૈયાર નથી લેતા, આપણે દરાવી જ છીએ, પણ છે ને એમાં એવું છે કે આજે જ લોટ દરાવવાનું હતું અને એ વયા ગયા, આવ્યા નહીં તો સાંજે એ કે સવારે મૂક્યું નહોતું, મેં સાફ કરીને તો રાખ્યા હતા ઘઉં, તો એ કે હવે છે ને અત્યારે મેં લોટનું પેકેટ લઈ લીધું છે એક. તો મેં કીધું કિલો વાળું લેવાય ને 5 કિલો વાળું લેવાય, તો કે મને જી સમજ ને. એક આ ખજૂરનું પેકેટ. તું નથી ખાતી બચ્ચા, આ ખજૂર બહુ મોસ્ટ ઓફ ઓછી આવે આપણે. લાવ દઉં માલ, લાવ. કેમ કે છે ને મને તો વધારે પડતે ઓલી જ ભાવે, ઓલી છૂટી નથી આવતી એકદમ પોચી. હા એ જ મને વધારે ભાવે. હા લે ચાલ ફટાફટ. અવરું નહીં ખાતી, જો એ ખાશે નહીં હમણાં ને, ખાલી એને વીખવા માટે જોશે. જોજો જો એનો મોઢાનું રિએક્શન જો. હાલ ખાવા માંડ, હાલ. જોજો હમણાં જ થૂકી દેશે પાછી. જેવી મોઢામાં નાખીને એવી થૂકી દેશે. જો નાખી દીધી ને આમાં, એ મને ખબર છે એ ખાતી. એના હવે બધુંય નથી બગાડવી, જો બધી પાછી એને બગાડવી છે. એ વારી આ ખજૂર લઈ. ખજૂર તો આમ તો હોય જ, જો હમણાં જ લીધી હતી મેં, તમને દેખાડું કેમ કે હું કિલો લઈને જ રાખું. જો છે ને આમાં 2-4, હજી 2-4 છે ખજૂર તો મારા ઘરમાં હોય જ, કેમ કે હું ખાઉં આવું એટલે મને જોઈ ખજૂર 2-3 છે. તો એ વારી યાદ કે આ કે પેકેટ હતો ને દુકાનમાં કરિયાણાવાળા, નહીં તો લાવી કે લઈ લઉં. ના કર હુરું, બંધ કર ફટાફટ બંધ કર, બાવ નીકળશે એમાંથી. ચાલો ફ્રેન્ડ્સ, જો અત્યારે વાગે છે 10:30 ને આપણા વ્યારું પાણી થઈ ગયા છે. વ્યારુમાં બપોરનું વટાણા બટાટાનું થોડુંક શાક હતું અને બાકી આપણે ડુંગળી ને ટમેટા સોતરી નાખ્યા હતા. ચટણી કઈ કે શાક કઈ જી કઈ રોટલી ને કઈ રીતે ખીચડી ને વ્યારું કરીને બેઠા છીએ ને. અત્યારે આ લોકો જો છોકરાઓ દુકાને ગયા હતા ને તો કંઈક લઈ આવ્યા છે. દેખાડું તમને શું લઈ આવ્યા છે. કંઈક બુક લઈ આવ્યા છે. આ કંઈક આવી રીતે આ બુક લઈ આવ્યા છે. એની અંદર આ કંઈક કાગળ આવ્યું છે, આમ હલાવીને તો જાણે એમ લાગે કે આ ભાગે છે ચીતો. થાય છે, દેખાય છે? હા લાગે છે, દેખાય તો છે. હા એમાં અલગ અલગ ફોટા આવ્યા છે બુકમાં બધાય. જો આવી રીતે આ શું છે? આ સ્પાઈડરમેન છે. સરખો તો કરા તો શું કાંઈ ખબર નથી. હલા ફાતેમાં તારું દેખાડા. જો આ ઉરેનથી છેટું રાખ, હમણાં જટીને એક જ વારમાં તોડી નાખશે. જો ડોરેમોન આવ્યું. હા હડ્ડી દિખાવ, હડ્ડી. હા દીખા તો ફાતેમાં. આ બાજુ રખ, આ બાજુ રખ. હડ્ડી દિખાવ, હડ્ડી. હા દીખા. આ કંઈક આવું કાગળ આવ્યું છે ને, એને આમ રાખીને આપણે આમાં. હા જો આ ઓકે દેખાય. એક મેચ પી દે તો મેચ. હા મેચ ક્રિકેટનું છે કંઈક. ઓટી એ ડાન્સ ક્લાસ. ના છોકરીઓ નાચે છે. બંદરમાં. હા એ થોડાક છોકરા જોવે ને રમે બીજું. બંદર જોઈ આંખ ઉપર ને ગાંધીજીના એવું કહેતા ગાંધીજી કે 3 બંદર. હવે જોયા કેટલાક સુધી રાખે છે. આ કાલ લગી તો માંડી લોકોને ટકશે નહીં ફાતેમાં. કાલ લગી તો માંડ ટકશે તમારી આગળ. રેબિટ દોર. હા મેજિક બુક, 3D મેજિક બુક કા. હા રેબિટ મેજિક 3D મેજિક કે મુસ્કાન છે ને કે આવી જ રીતે ને મેં એક સ્કૂલમાં ભણતી ને ત્યારે કાંઈક અમને બનાવવાનું હતું ને. ચિત્રકલામાં આવે ને ઓલા પ્રોજેક્ટ તમારે કેવી રીતે આવે છે? હા એવી જ રીતે અમારે ચિત્રકલામાં આવ્યું હતું ને ત્યારે મેં એક બનાવ્યું હતું. અંદર પેપરમાં છે ને 2 અડધી ડ્રોઈંગ દોરવાની ને ઉપર છે ને આવી રીતે લીટી વાળું એક કાગળ કાપીને ચોંટાડવાનું, પછી આમાં આપણે કરીને તો 2 ડ્રોઈંગ અંદર દેખાય એવું જ એક હતું મેં બનાવ્યું હતું. હા ના બાપા ના, મેં નતું બનાવ્યું કાંઈ. હો એ લોકોને તો કાંઈ કહેવા જેવું નથી. એમ કહીને કે આવું અમે
ના મમ્મી કાંઈ નતા બનાવતા. એ લોકોને આપણે એમ કહીને કે મેં બનાવ્યું હતું કે મેં કર્યું હતું તો તરત કહેશે મને બનાવી દો હમણાં રમવા માટે. એ લોકોને તરત દઈએ ને આ ફાતેમાં વળી એમ કહે છે તમારી મમ્મીએ કર્યું હતું. કેમ કે આ મુસ્કાનના પ્રોજેક્ટ ને એ ગણખરા હું કરી દઉં ને ફાતેમાં એ ભૂલ છે. તમે લોકો તમારી મમ્મી આગળ કરાવો છો. બાકી મારી મમ્મી નાનીમાં કોઈ પૂછ લયું હતું. બધાય કામ મેં મેરા ખુદ કરતી હતી. હા સ્કૂલના ચોટલાય હું મારા ખુદ વારીને જાતી. કેમ કે મને છે ને મારા મમ્મીના વારેલા ગમતા નહીં. એ આવી રીતે આપણને વારી દે ને તો એવી રીતે હું નીચે વારું તો હું ચોટલાય હું ખુદ વારીને જાતી હતી. ચોટલા ખુદ વારી એકલી ઉઠી જાઉં સવારમાં તૈયાર થઈ જાઉં નાસ્તો મારો ખુદ રેડી કરીને ચોટલા બોટલા વારીને જાતી. અને બીજા નંબરમાં મારા સ્કૂલના બધાય પ્રોજેક્ટ કે બધું ડ્રોઈંગ આ તે બધું ને ડ્રોઈંગમાં તો હું માસ્ટર હતી. તું જેવું મને ફોટો દે ને એવું ને એવું ઉતારીને દઉં. મમ્મી તમે એક ડ્રોઈંગ દેખાઈ છે મને દેખાડો. ના હવે નથી દેખાડવી કાંઈ. આ તો અત્યારે તો આપણે પછી કંટાળી જાય કરીને એટલે કાંઈ કરતી નથી. બાકી તું ખાલી વા જા ને ઘરે તો ભૈલા મામાને પૂછજે. ભૈલા મામાને કેવા મેં ડ્રોઈંગ દોરી દીધા છે. એના આખી સ્કૂલના હુબહુ જેવા ફોટા દઈએ ને એવા ડ્રોઈંગ હું એને દોરીને દેતી હતી. આ મમ્મીએ દોર્યું છે મારી. હા મુસુ તૂટ જાય જરીક વારમાં બાજી થઈ ગઈ. જો લે ફટાફટ. જો આને જો લઈ લે ફાતેમાં તારું જાશે. આને બધું જોઈ છે દે. તો ચાલો હવે જરાક વાર આ લોકોની માથાકૂટ થઈ ગઈ હતી બાજી થઈ ગઈ હતી. આપણે એ લોકોને છે ને તે શાંત કરાવી દીધું છે. તો હવે મળશું કાલે આપણે નવા વર્ષ અને નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય. પોતાની ફેમિલીનું ધ્યાન રાખવાનું. કંઈક સારા કામ કરી રહેવાના જેનાથી આપણું ને આપણી ફેમિલીનું નામ થાય. તો ચાલો મળશું આપણે કાલે. ટાટા આવજો.